welcome to Bhagya and Rashi's World. So આજે અમે તમને એક મોરલ સ્ટોરી બતાવવાના છીએ. તો આખો વિડિયો એન્ડ સુધી જોજો. ભાગ્ય, ઇનફ મોબાઈલ નાઓ. હવે હોમવર્ક કરી લે, નહીં તો મમ્મી આવશે તો બહુ વટશે. દીદી, આ લાસ્ટ ગેમ. તું રોજ લાસ્ટ ગેમ જ બોલે છે. રિલેક્સ દીદી, થઈ જશે હોમવર્ક મમ્માએ પહેલા. રેવા દો. બેબી ચોકલેટ એક ખાઈ લો જરા. અરે, આમાં તો 2 ચોકલેટ્સ હતી. એક ક્યાં ગઈ? ચીકુ! હા દીદી, આ ફ્રીજમાં 2 ચોકલેટ્સ પડી હતી ને, એક ક્યાં ગઈ? મને નથી ખબર. ઓય, આટલું ચૂપ કેમ બેઠો છે? કઈ લખતો કેમ નથી? કઈ નહીં. તું ચોકલેટ વિશે વિચારે છે ને? મને બહુ ખરાબ ફીલ થાય છે. કારણ કે તું જુઠ્ઠું બોલ્યો. હું તને કહી દઈશ તો તું મમ્માને કહી દે અને મમ્મા પછી મને વળશે. મમ્મા તને એક જ વખત વટશે, પણ અગર ટ્રસ્ટ તૂટી જાય ને તો એ બહુ ખરાબ કહેવાય. સોરી દીદી, ઇટ્સ ઓકે. હવેથી આવું ક્યારે નહીં કરું. હવે જુઠ્ઠું ના બોલતો. હા. હવે સાચું બોલજે તું. સોરી દીદી, ભૂલથી થઈ ગયું. મેં જાણી જોઈને નહીં કર્યો. ગુડ, એટલીસ્ટ તું સાચું તો બોલ્યો. દીદી, ચોકલેટ પણ મેં જ ખાધી હતી. મને ખબર છે. પણ ડર લાગતો હતો. ડર કરતા ઓનેસ્ટી બેટર છે. હવેથી હું ઓલવેઝ ઓનેસ્ટ રહીશ. ચાલ, હવે ચોકલેટ ખાઈએ. હા, મને ખબર પડી કે ઓનેસ્ટી કેટલી ઇમ્પોર્ટન્ટ છે. એક્ઝેક્ટલી. ઓનેસ્ટી ઇઝ ઓલવેઝ ધ બેસ્ટ પોલિસી. તો આ સ્ટોરીથી આપણને એ શીખવા મળે છે કે ઓનેસ્ટી ઇઝ ધ બેસ્ટ પોલિસી. સચ્ચાઈથી ટ્રસ્ટ વધે છે અને રિલેશન સ્ટ્રોંગ બને છે. અને જો તમને આ વિડિયો ગમ્યો હોય તો લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો. અને બેલ આઇકન પણ પ્રેસ કરી દેજો સો તમે અમારા ન્યૂ વિડિયોઝ મિસ ના કરો. તો મળીએ નેક્સ્ટ વિડિયોમાં. ત્યાં સુધી બાય.